નું પારખું કરું, કસોટી કરી. ભગવાન કહે છે કે હવે આ તો બધું ઘરે આવ્યું. અત્યાર સુધી 12 બધાની પરમાણુ આચાર, હવે સમય નજીક આવી ગયું છે. ઘરે આવે છે, મહેલમાં આવે છે. રામદેવજી મહારાજ પોતાના મહેલમાં આવે ત્યારે નેત્રા દેખે છે. સ્વામી, હા દેવી, તમે તો બહુ પરમાણ આપ્યા જગતને, ઘણા બધા પરસા આપ્યા તમારી પીરાઈના. મને એક વાતનો જવાબ આપશો તમે? મને એક પ્રમાણ આપશો તમે? નેત્રાદેને ખબર નથી કે રામદેવજી પરણીને આવ્યા ને ત્યારે નેતલદેને હરભુજે જયારે વસન માંગ્યું ને, રામદેવજીના વિવાહ થયા, તમે સૌધામ જાઓ ત્યારે મને એક વખત મળજો. ત્યારે હરભુજીને વસન આપ્યું હતું જરૂર મળીશ. એમ નેત્રાદેને મહેલે આવીને એમ કીધું હતું ભગવાન પરણીને આવ્યા ત્યારે કે હે દેવી, ક્યારે મારી પાસે પરસાની વાત તમે મને પૂછતા નહીં, મારી પાસે કોઈ પ્રમાણ માંગતા નહીં. કંચર વણનો દેહ બનાવ્યો નેત્રાદેનો, અને મહેલે જ્યારે પરણીને આવ્યા ત્યારે નેત્રાદેને એટલું કીધું હતું કે ક્યારે મારી પાસે તમે પ્રમાણ ન માંગતા. ભલે સ્વામીનાથ, હું વસને બંધાવું છું, તમારી પાસે ક્યારેય પ્રમાણ નહીં માંગુ. આવું નેત્રાદે વસને બંધાણા પણ એને ખબર નથી, ભૂલી ગયા છે. આ તો બાપ ત્રિલોકનો નાથ છે, બધી લીલા કરે છે. નેતલદે એમ કે છે કે મને એક વાતનો જવાબ નહીં આપો કે બોલો શું? કે મારા પેટની અંદર, ગર્ભની અંદર જે ગર્ભ છે એ દીકરો છે કે દીકરી? આ જે બાળક છે એ દીકરો છે કે દીકરી? ભગવાન કે ઓહો, નેત્રાદે ભૂલી ગયા છે ને ખબર નથી. આ વાતનો મારે જવાબ દેવરાવવો પડશે. થોડી વાર થંભી ગયા રામદેવજી, વળી પાછા કહે છે કે જગતને બધાયને તમે પ્રમાણ આપ્યા, મને આટલું પ્રમાણ નહીં આપો. ભગવાન હસે છે રામદેવજી મહારાજ કે હવે લીલા સમેટી લેવી પડશે, હવે પડદે પ્રયાણ કરવા. ભલે દેવી, તમે જે કહેશો એ રીતે તમને જવાબ મળશે. તમે તમારા હાથે જ પૂછી જુઓ. નેતલદે પૂછે છે કે હે મારા પેટની અંદર, મારા ઉદરની અંદર જે ગર્ભ છે, જે બાળક છે, એ દીકરો છો કે દીકરી? મને જવાબ આપો, મને જવાબ આપો. ત્યારે નેતલદેના ઉદરમાંથી ને એ બાળક જવાબ આપે, માં હું તમારો લાલ છું. નેતલદે હરખાવા લાગ્યા, હજી એક વખત બોલો, માં હું તમારો લાલ છું. મને હજી એક વખત જવાબ આપો. ઘેલા બની ગયા, પોતાને ખબર નથી રહી કે આ હરખની પાછળ શોખ હાલ્યો આવે છે, શોખ હાલ્યો આવે. માં હું તમારો લાલ છું. રામદેવજી